હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય મા મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. અત્યારે જો અમે જઈએ છીએ રણુજા મેળામાં. તો જો રસ્તે ઊભા છીએ અને જયપાલ આવી ગયા છે, તો હું ને જયપાલ જઈએ છીએ. તો ચાલો જઈ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો મેળામાં એન્ટ્રી લઈ લીધી છે, જેવા જેવા જાય છે અંદર. तो भाइयों तथा बहनों, इस सारी संपूर्ण व्यवस्था पर आजाद होना। બધે ફરી ફરીને ગોલા ખાવા આવી ગયા. તો જો ગોલા લઈ લીધા છે ખાવા. હવે જો નીકળી ગયા છીએ ગળામાંથી. એક જેવું વાગી ગયું છે. જઈ સીધી ટ્રાફિક જો વાહન. ગાઈસ, તો અમે વહીએ છીએ મેળામાંથી ઘરે અને એના મેળામાં એટલી ગરદી હતી ને વાત ના પૂછો. કારણ કે આજે એને છેલ્લો દિવસ હતો એટલે બધા માણસો આજે આવતા હોય, તો ગરદી એટલી હતી ને એને આમ ગરમી એટલી થતી હતી. તો અમે જો અત્યારે વહીએ છીએ અને એને મેળામાંથી બે વસ્તુ લેવી છે, તો હું તમને બતાવું. તો જો આ છે નેકલેસ. આવું નેકલેસ લીધું છે. જો 3 સર વાળું. આ પતંગિયા છે, આમાં ડાયમંડના. આ મોતી છે અને આ એવો ડાયમંડ છે એક. અને આ લીધી છે બુટ્ટી. એ ડાયમંડ છે અને મોતી છે. તો કોમેન્ટમાં કહેજો કે નેકલેસ અને બુટ્ટી કેવી લાગી તે. આપણા દેશી લુકમાં પાછા આવી ગયા ને જો હવે જઈશી માંડવી નીંદવા. કારણ કે એને અડધી માંડવી નીંદવાની બાકી છે હજી. તો જો આ તો નીંદાઈ ગઈ, ઉપરની બાકી છે. ને આપણી મરચી હાવ એટલે હાવ બગડી ગઈ. જો ઠૂઠા થઈ ગયા હાવ. કેટલી મસ્ત હતી પહેલાં તો. ટમેટા બગડી ગયા બધે. તો હું ને મારા મમ્મી હાયલા જઈશી હવે નીંદવા. અને એને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું ને એને કોક છાંટા પણ ખરે. વાદળાય થઈ ગયા. જો આવી જાય લગભગ. તો આપણે જો આટલી માંડવી નીંદવાની હવે ઉપરનો ભાગ. હવે એને ખડ નથી પણ એને કોક મોટું મોટું ખડ હોય ને એ પાળીએ પાળીએ હાલું જવાનું ને લેતું જવાનું. તો જો મારી મમ્મી ઓલું ક્યારો લીધો, આ ક્યારો મારો છે. એટલે પાળીએ પાળીએ હાલા જાવું અને મોટું મોટું હોય લેતું જવાનું વાવણી. એમ 6 વાગી ગયા છે અને હવે જો નીંદીને જાય છે. 5 ક્યારે રહ્યા આવે નીંદવાના. આમાં બે બધું ખડ છે. તો હવે 6 વાગી ગયા એટલે ઘરે જઈશી. આપણી ડુંગળી જો થઈ ગઈ છે ને એકદમ મસ્ત મજાની. આ નીંદવાની બાકી છે હજી. આમાં જો ખડ છે આવું ખડ છે પણ હે ને કાલ પાઈ દીધી ને એટલે હે ને હવે કાલથી નીંદવાનું ચાલુ કરવાની. તો કાલે હાલે એવું થઈ જાય ને એટલે નીંદી નાખશે. અત્યારે છે ને રાતના 9 વાગ્યા છે અને હે ને મજા ફૂલમ ફૂલ બગડી ગઈ. શરદી ને ઉધરસ ને સાંભળીને માથું એટલું દુખે. અને હે ને મેળામાં આખો દિવસ ફેર્યા ને એટલે હાલી હાલીને થાકી ગયા. એટલે હે ને હવે આપણે વ્લોગનો એન્ડ કરવો છે. તો અમારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.